નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ લિસ્ટેડ બુટલેગર કાળા દેવરાજના ગેરકાયદેસર મકાનનું ડિમોલિશન કરાયું. બિલખા રોડ નજીક આવેલ ગેરકાયદેસર મકાનનું કરાયું ડિમોલિશન. વહીવટી વિભાગ દ્વારા કરાયું ડિમોલિશન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયું ડિમોલિશન. જેસીબી અને ટ્રેક્ટર સહિતના વાહનોની મદદ વડે કરાયું ડિમોલિશન. જૂનાગઢ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ તથા રાજ્ય સરકારની સ્થાયી સૂચનાઓ છે કે જૂનાગઢમાં જે ગેરકાયદેસર બાંધકામો આવેલા હોય તો એ તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા. આ અંતર્ગત અમને પોલીસ વિભાગ દ્વારા પણ જે 100 કલાકની ઝુંબેશ હતી એમાં અસામાજિક તત્વો છે એનું પણ એક લિસ્ટ મળેલું હતું. એ પૈકીનું એક દબાણનું આજે ડિમોલિશન કરવામાં આવેલું છે. આ દબાણમાં તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. કલમ 61ની નોટિસ આપવામાં આવેલી હતી. ત્યારબાદ 202ની નોટિસ પણ આપવામાં આવેલી છે. હાઈકોર્ટમાં કેસ ચાલુ હતો એટલે થોડા વિલંબથી આ દબાણ તોડી શકાયું છે, પણ હાઈકોર્ટનો હુકમ આવતા હાઈકોર્ટે પણ સરકાર તરફી આદેશ આપતા આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતા આજે ડિમોલિશન હાથ ધરવામાં આવેલું છે. ખાસ કરીને પોલીસ વિભાગ, BGBCL, મહાનગરપાલિકા તમામ વિભાગો છે એના સહયોગથી આજે ડિમોલિશન હાથ ધરવામાં આવેલું છે. આગામી સમયમાં જેટલા પણ આવા ગેરકાયદેસર બાંધકામો કે પછી જે એન્ટી સોશિયલ એલિમેન્ટ એના કોઈ પ્રોપર્ટીઝ ગેરકાયદેસર બનાવેલી હોય કે આવા માથેભારે ઇસમોથી જે લોકોને ભય અને રંજાડ હોય તો આવા દબાણો તાત્કાલિક ધોરણે શોધી કાઢી અને એનું ડિમોલિશન કરવા તથા આ દબાણો દૂર કરવા માટે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી જૂનાગઢની સ્પષ્ટ સૂચના હોય આ સંબંધે કામગીરી કરવામાં આવી રહેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા દૂષિત રોગનો ગુનો જે દાખલ થયેલો આ કાળા દેવરાજની ટોળકી વિરુદ્ધ કુલ 107 ગુનાઓ હોય, 4 જેટલા મર્ડરનો પણ સમાવેશ થતો હોય. આ ટોળકી વિરુદ્ધ દૂષિત રોગના ગુનાની તપાસ દરમિયાન તેની જે મિલકત ગેરકાયદેસર જે મિલકત બચાવી પાડેલી છે તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી અને આ મિલકતનો તમામ ડેટા લેટ લોંગ સાથે માનનીય પ્રાંત સાહેબ તથા કલેક્ટર સાહેબ શ્રી કચેરી તરફ મોકલી આપવામાં આવેલો. વધુમાં માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા 100 કલાકની જે ડ્રાઈવ ચાલતી હોય તેમાં આવા અસામાજિક તત્વો જેવે પોતાની ગેરકાયદેસર મિલકતો જે સરકારી કે પ્રાઇવેટ કોઈ દબાવેલી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જે સ્થાયી સૂચના થઈ આવેલી તેને ધ્યાને રાખી અને આ કાળા દેવરાજની જેટલી પણ પ્રોપર્ટી છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી અને પ્રાંત સાહેબના જે રેવન્યુ વિભાગ દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજ રોજ છે તેમનું ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલી છે અને પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ડ્રોન તથા બોડી વન કેમેરા મારફતે પૂરતું સર્વેલન્સ છે. આ જે કાર્યવાહી છે શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે.